સૌને નમસ્તે. જય લક્ષ્મીનારાયણ, જય ઉમિયા માતાજી. શ્રી આનંદસર મંજલ ખાતે શ્રી પાટીદાર મહિલા મંડળ દ્વારા પુરુષોત્તમ મહિના નિમિત્તે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહનું તારીખ 17/5/2026 થી તારીખ 23/5/2026 શનિવાર સુધી જ્ઞાન યજ્ઞનું પાટીદાર સમાજવાડી ખાતે આયોજન કર્યું છે, જેમાં વક્તા ભગવતી સુશ્રી જયશ્રી દેવી મંગલધામ આશ્રમ નાગલપર કચ્છ દ્વારા પોતાની જ્ઞાન સરભર ઓજસ્વી અને તેજસ્વી વાણીમાં કથાનું રસપાન કરાવશે. હરિઓમ, નમો નારાયણ. બધાને જય લક્ષ્મીનારાયણ, ઉમિયા માત કી જય. હું ભીમજીભાઈ દેવજી ચૌહાણ, ગામ આનંદસર મંજલ, હાલે મુંબઈ. આજે આનંદસર ગામના આંગણે એક મહિલા મંડળ દ્વારા એક ભાગવત કથાનું આયોજન કરવા જઈ રહ્યા છે, ત્યારે એક સારો એવો વિચાર આવ્યો હતો મહિલા મંડળને કે કંઈક ગામના લાભાર્થે અને પરિવારોના લાભાર્થે એક કથાનું આયોજન કરવું, એવો વિચાર આવતા 2-4 મિટિંગો કરી અને એમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું. એમાં યુવક મંડળ, મહિલા મંડળ અને સમાજે મહિલા મંડળને સાથ સહકાર આપી અને એક આ કથાનું આયોજન નક્કી કરવામાં આવ્યું, જે આજે 8:30 વાગે આપણે શોભાયાત્રાનું આયોજન કર્યું છે. આ તારીખ 17 થી લઈને 23/5/2026 સુધીનું આયોજન નક્કી કરવામાં આવ્યું છે. વિશેષ કરીને ગામના લાભાર્થે અને પરિવારનો લાભાર્થે આ એક સારો એવો વિચાર આવ્યો. એને મહિલા મંડળના વિચારોને બધે સમાજે વધાવી લીધો અને યુવક મંડળ ને સામાજિક આપણી સભાએ પણ એને વધાવી લીધો અને આજે કાર્યક્રમની તૈયારી રૂપે બધા આપણે એકત્રિત થયા છીએ. વિશેષ ન કહેતા હવે આપણા ગામના સરપંચ ભૂતપૂર્વ એમને કહીશ કે આગળની વધારેની માહિતી આપશે આપને. લક્ષ્મીનારાયણ ભગવાન કી જય, ઉમિયા માત કી જય, ભાગવત ભગવાન કી જય. આજે મહિલા મંડળ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથાના આજે પ્રથમ દિવસે સવારના શિવ મંદિરથી શોભાયાત્રા તેમજ સવારના મંગલાચરણ અને બપોરના 3 વાગ્યા પછી કથાનો પ્રારંભ થશે, જેની અંદર વિવિધ કાર્યક્રમો જેવા કે કૃષ્ણ જન્મોત્સવ, રામ જન્મોત્સવ, રૂક્ષ્મણી વિવાહ તેમજ ગોવર્ધન પૂજા વગેરે ઇત્યાદિ કાર્યક્રમો થશે. તે સિવાય આ મહિલા મંડળને અધિક જ્યેષ્ઠ માસની અંદર આ કાર્યક્રમમાં ભક્તિભાવ કરવા માટે આજે મહિલા મંડળને વિચાર આવ્યો, તો હું મહિલા મંડળને ધન્યવાદ આપું છું અને આવી જ રીતના ગામની અંદર ભક્તિભાવથી આવા વિવિધ કાર્યક્રમો થતા રહે તે જ અભ્યર્થના અસ્તુ. ઉમિયા માત કી જય, લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. શ્રી આનંદસર લક્ષ્મીનારાયણ સનાતન સમાજના નેજા હેઠળ શ્રી આનંદસર લક્ષ્મીનારાયણ સનાતન મહિલા મંડળ દ્વારા આમ જોઈએ તો આપણે આ પ્રથમ એનું એક મહત્વપૂર્ણ આયોજન અધિક જ્યેષ્ઠ, એની અંદર આપણે આ માસ દર 3જા વર્ષે આવે, જેની અંદર આપણે આપણી સમાજના હિન્દુ ધર્મને પુણ્ય કરવાના જે કાર્ય હોય એ અધિક જ્યેષ્ઠની અંદર આપણે સૌ કોઈ કરતા હોઈએ છીએ. તો તે અનુસંધાને આપણે અત્યારે જે આયોજન થઈ રહ્યું છે તેમાં મહિલા મંડળને એક વિચાર આવ્યો કે આપણે એક નાનું એવું આયોજન કરીએ, પણ આપણા પાટીદારોની એક શાખ છે કે આપણે આયોજન કરીએ ત્યારે થોડું નાનું હોય, પણ જ્યારે આયોજનની રૂપરેખા ઘડાતી હોય અને આ બધા દાતાઓ અને પરિવાર જે આપણા બહાર વસતા હોય તેની હૂંફ અહીંયા દેશમાં આપણા કચ્છમાં મળતી હોય, તો તેવું જ એક નાનું એક આયોજન હતું. અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે બધા દાતાઓ અને બધા પરિવારો જે બહાર વસે છે તેના સહયોગથી આજે એક સારું એવું આયોજન થવા જઈ રહ્યું છે. અને આપણે આપણા ગામની અંદર અન્ય સમાજોને પણ આની અંદર આપણે સમાવેશ કરી છે, જેથી કરી અને આપણું આયોજન સફળ રહે અને આપણા સમાજના જે આપણા પરિવારજનો કે સમાજજનો જે મોક્ષાર્થે ગયા હોય એને મોક્ષ મળે,
એ હેતુથી જ આ અધિક જ્યેષ્ઠ માસની અંદર આપણે આ સારું એવું કાર્ય કરવા જઈ રહ્યા છીએ. તો આ કાર્યમાં કોઈ વિઘ્ન ના આવે અને કાર્ય એકદમ સફળતાપૂર્વક પાર પડે તેવા ભગવાન લક્ષ્મીનારાયણ અને મા ઉમિયાજીને આપણે અહીંથી વંદન કરી અને આજે અત્યારે અમારી 8 વાગે પ્રથમ ચરણમાં પોથી યાત્રાનું આયોજન છે. ત્યારબાદ બપોર પછી 3 થી 6.5 કલાક આપણે કથાનું રસપાન આપણા પાટીદારના જ એવા મુખ્ય વક્તા કહેવાય, જેને કહેવાય કે પરમ પૂજ્ય જયશ્રી દેવી આ કથાનું રસપાન કરાવશે અને સૌ કોઈને અહીંથી આપણે આમંત્રિત કરીએ છીએ કે કથાનું રસપાન કરવા માટે આપ અવશ્ય પધારશો, કારણ કે અધિક જ્યેષ્ઠ માસની અંદર રસપાન કરવું એક લાવો છે અને એ પણ એક પુણ્યનું કાર્ય છે. જય લક્ષ્મીનારાયણ. કથાના મુખ્ય યજમાન સ્વર્ગીય લાચબાઈ શિવગણ પચ્ચાણ ચૌહાણ પરિવાર, હસ્તે સુપુત્રો નવીનભાઈ અને ગંગારામભાઈ રહ્યા છે. કથા રસપાનનો ટાઈમ બપોરે 3 થી સાંજે 6 કલાક સુધી છે. અણસર મહિલા મંડળ દ્વારા ભાગવત જ્ઞાન યજ્ઞનું પ્રથમ આયોજન છે. તેમાં શ્રી આનંદસર પાટીદાર સમાજ અને પાટીદાર યુવક મંડળ આનંદસરનો વિશેષ સહયોગ રહ્યો છે. મહિલા મંડળની બહેનોનું પ્રથમ આયોજન છે. પ્રથમ નજરે જોતા બહેનોમાં ખૂબ જ ઉત્સાહ છે.
પ્રથમ દિવસે શંકર ભગવાનના મંદિરેથી કથા સ્થળ સુધી વિશાળ પોથી યાત્રા કાઢવામાં આવી હતી. તેમાં નાના મોટા વડીલો માતાઓ ઢોલ અને શરણાઈના તાલે પ્રભુ ભક્તિમાં લીન થઈને નાચતા ગાતા રાસ લેતા કથા સ્થળે પહોંચ્યા હતા.
કુરાનને અહીં આપણે બિરાજમાન પધરાવ્યા બાદ આપણા વ્યાસપીઠ પર કોમિયા માતા કી, લક્ષ્મી નારાયણ ભગવાન કી. પ્રથમ કથાના મુખ્ય યજમાન સમાજના પ્રમુખ, મહિલા મંડળની બહેનો અને કથાના વક્તા ભગવતી સુશ્રી જયશ્રી દેવીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી મંગલાચરણથી કથાની શુભ શરૂઆત કરવામાં આવી હતી. कृष्ण कन्हैया लाल की, भागवत भगवान की, सत्य सनातन धर्म की, नमः पार्वती કોમિયા માતા કી. છોડી દઈએ ચંદન ચોખાવાળું પુષ્પ બધા યજમાન સુરત પકડી રાખશે. ભગવાન બાલમુકુંદ કૃષ્ણચંદ્ર સુદેવાય વિધિ મૂળ મંત્રેણ નૈવેદ્યમ જહેન સંપ્રોક્ષ્ય દેવવામ કુલજ્ઞત્ય ભાગવયે દાબાનો પદ કરી ભગવાનને જમાડીએ. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ જ્ઞાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા, સ્વાહા. लक्ष्मी नारायण भगवान की जय, गुरुदेवी उमिया माता की जय, कृष्ण कन्हैया लाल की जय, भागवत भगवान की जय. અવસરે આપણા આંગણે ભાગવતાચાર્ય સુશ્રી જયશ્રી દેવી આપણી વચ્ચે આપને ભાગવતનું જ્ઞાન પીરસવા માટે પધાર્યા છે. તો પ્રથમ હું સમાજ અને સમગ્ર ગામ વતી એમનું હાર્દિક સ્વાગત કરું છું. संगीत
આ પ્રસંગે સમાજના પ્રમુખ શ્રી પ્રેમજીભાઈ ભાવાણી, મહામંત્રી શ્રી શાંતિભાઈ ભાવાણી, યુવક મંડળના પ્રમુખ શ્રી મનીષભાઈ ભાવાણી, મહામંત્રી શ્રી દીપકભાઈ ભાવાણી, મહિલા મંડળના પ્રમુખ શ્રી કમળાબેન ભાવાણી, મહામંત્રી શ્રી જયાબેન છાભૈયા તેમજ ભીમજીભાઈ ચૌહાણ, ત્રિભુવનભાઈ દેવજી, મહેન્દ્રભાઈ પોકાર, રાજેશભાઈ માવજી, ઉમેશભાઈ ભાવાણી, નરેન્દ્રભાઈ ગોરાણી, દિનેશભાઈ લીંબાણી, જિગ્નેશભાઈ લીંબાણી, દિનેશભાઈ ભાવાણી, મહેશભાઈ લીંબાણી, શાંતિલાલ છાભૈયા, નરેશ ચૌહાણ, મહિલા મંડળના કૃષ્ણાબેન ભાવાણી, કલ્પનાબેન પોકાર, વિમળાબેન ભાવાણી તેમજ નામી અનામી બહેનો અને યુવકોનો સેવા યજ્ઞમાં સહયોગ રહ્યો હતો. અંતમાં આભાર વિધિ સમાજના પ્રમુખ શ્રી પ્રેમજીભાઈ ભાવાણીએ કરી હતી.